હેલો એવરીવન. આપણે યુએનઆઈસીપી ની અંદર વેરિયસ પ્રેશર મેઝરિંગ ડિવાઇસ આપણે પાર્ટ જોતા હતા. એની અંદર આપણે જોયું હતું કે પ્રેશર મેઝરિંગ જે ડિવાઇસીસ છે એની અંદર છે પહેલું મોડર્ન પ્રેશર ગેજ. બરાબર, તો આ પ્રેશર ટ્યુબ છે કઈ રીતે હોય છે અને એનું કન્સ્ટ્રક્શન વર્કિંગ આપણે જોયું હતું. બરાબર, આ રીતે એની ત્રણ ટાઈપનું હોય છે. પહેલું તો સી ટાઈપનું હોય છે, સી ટાઈપ ટ્યુબ. પછી બીજું હોય છે સ્પાઇરલ ટ્યુબ ટાઈપનું. બરાબર, અને ત્રીજું હોય છે એ હેલિકલ ટ્યુબ જેવું હોય છે. બરાબર, સ્પાઇરલ વાઉન્ડ ટાઈપનું. બરાબર, તો આપણે ત્રણ ફિગર આપણે જોયું હતું. નેક્સ્ટ જે આ રીતે હોય છે. બરાબર, જે ફર્સ્ટ છે, બરાબર, ધીસ વન ઇઝ ફર્સ્ટ વન ઇઝ સી ટાઈપ. ઓકે, ઓનલી સી ટાઈપ છે. સી ટાઈપ છે. સેકન્ડ વન છે એ શું છે? સ્પાઇરલ ટાઈપ. બરાબર, એકદમ વાઉન્ડ કરેલું છે એ. અને થર્ડ છે એ શું છે? આખું હેલિકલ. બરાબર, હેલિકલ જે છે એ ટાઈપનું છે. બરાબર, so this one are a modern tube images. Now next one is that our next is diaphragm pressure gauge. બરાબર, ડાયાફ્રામ જે છે, બરાબર, પ્રેશર ગેજ, તો એ શું છે અને વેર ઇટ ઇઝ યુઝ. તો પહેલા તો એનું પ્રિન્સિપલ જોઈએ કઈ રીતે કામ કરે છે. when pressure are applied on either side of the tight diagram, then it gets deflected. When pressure are applied on either sides of tight diagram diaphragm, then it get deflected. This deflection of the diaphragm is proportional to the differential pressure across it. So differential pressure across the diaphragm can be measured in terms of its deflection. બરાબર, એટલે કે પ્રેશરના ડિફ્લેક્શનના આધાર પર શું કરવામાં આવે છે? ડિફ્લેક્શન જે છે, બરાબર, એના આધાર ઉપર આપણે ડાયાફ્રામ પ્રેશર વર્ક કરે છે. સો ફર્સ્ટ વન છે ફ્લેટ ડાયાફ્રામ છે, બીજું છે કોર્યુગેટેડ ડાયાફ્રામ છે. બરાબર, તો ફ્લેટ ડાયાફ્રામની અંદર શું છે? જે પ્રેશર હોય છે, બરાબર, એની જો આ રીતે એનું કન્સ્ટ્રક્શન જોઈ શકો છો તમે, તો આ જગ્યા પરથી એ જે મોશન છે, બરાબર, એ કેવી રહેવાની છે? બરાબર, જો ફ્લેટ ડાયાફ્રામની અંદર જુઓ, બરાબર, એનું કન્સ્ટ્રક્શનની અંદર આ ફ્લેટ પેજ છે. બરાબર, અહીંયા એરિયા શું થાય છે? વધી જાય છે. બરાબર, diagrams usually is designed so that can deflection versus pressure characteristics are as linear as possible over a specified pressure range and with a minimum of hysteresis and minimum shift in the zero point. Okay, ડાયાગ્રામ જે પ્રેશર છે એનો જે મેઇન કેરેક્ટરિસ્ટિક પ્રિન્સિપલ એ છે કે ડિફ્લેક્શન વર્સિસ પ્રેશર કેરેક્ટરિસ્ટિક. ડિફ્લેક્શન ક્રિએટ થાય અને એ પણ કેટલું મિનિમમ લિનિયર રહે એઝ પોસિબલ. બરાબર, કમ્પેર ટુ ધ પ્રેશર રેન્જ. ઓકે, સો સેકન્ડમાં જોઈ શકીએ છીએ આપણે પ્રેશર છે અને બીજું છે બીજું જે છે, બરાબર, જે ફ્લુઇડ છે એ મોશનમાં છે. આ રીતે હોય છે પ્રેશર જે છે. બરાબર, અને ધીસ વન ઇઝ અન ફ્લેક્સિબલ મેમ્બ્રેન અને ફ્લુઇડ ઇઝ ઇન ડાયરેક્શન. નાઉ સેકન્ડ વન ઇઝ ધેટ બરાબર, આ છે બેલોઝ, નીચે આપેલા છે બેલોઝ. બરાબર, હવે જોવાનું છે આપણે પ્રાઇમરી એલિમેન્ટ્સ એઝ અ બેલોઝ. બરાબર, બિલોઝ. સો બિલોઝ શું છે? તો કેપ્સ્યુલ આપણે જોવાનું છે બિલોઝ અને સ્પાઇરલ સ્પ્રિંગ ઓપોઝાઇટ ડાયાગ્રામ. તો બિલોઝ, તો આ રીતેનું કન્સ્ટ્રક્શન હોય છે. બરાબર,
Bellows are made up from the bronze, stainless steel, બેરિયમ, કોપર, મોનલ મેટલ એક્સેટ્રા. બરાબર, આ બધી જ મેટલમાંથી આપણે પ્રેશર બેલોઝને આપણે બનાવી શકીએ. બરાબર, તો કઈ રીતે હોય છે, બાજુમાં આપણે રાઈટ હેન્ડ સાઈડ ફિગર આપી છે. બરાબર, એક એના કન્સ્ટ્રક્શનની અંદર ઘણી બધી લાઇન્સ ઓફ સિરીઝની અંદર કનેક્શન પાઇપ્સ હોય છે. બરાબર, જેમાં ટોપ પરથી જે રીતે પ્લેટ એન્ડ ફ્રેમ હોય છે. બરાબર, એ જ પ્રકારે આની કન્સ્ટ્રક્શન હોય છે. બરાબર, ઇનપુટ પ્રેશર આપો તો એ જે ફાઇનલી 1 પોઈન્ટથી લઈને એન્ડ પોઈન્ટ ઉપર શું થાય, ક્યાં કનેક્ટેડ હોય છે, કેલિબ્રેશન એટલે કે જે ઇન્ડિકેટર પોઈન્ટ હોય છે ત્યાં હોય છે. તો movement is proportional to the number of convolutions. બરાબર, કોના ઉપર ડિપેન્ડ કરે છે, જેટલા કન્વોલ્યુશન્સ આની અંદર રહેલા છે એના પર એની મૂવમેન્ટ ડિપેન્ડ કરે છે. સેન્સિટિવિટી ઇઝ proportional to the size. સાઇઝના ઉપર એની સેન્સિટિવિટી ડિપેન્ડ કરે છે. In general, bellows can detect a slightly lower pressure than the diaphragm. ડાયાફ્રામ પ્રેશર વાલ્વ કરતા કેવું પ્રેશર મેજર કરે છે, લોઅર પ્રેશર. બરાબર, એના કરતા કેવું હોય છે, ઓછું. The range is from measuring pressure is that 0 से 5 mmHg to 0 से लेके બે કન્ડિશનમાં mmHg માં માપવું હોય તો 0 થી 5. બરાબર, અથવા PSI ની અંદર માપવું હોય તો 0 થી લઈ અને 2000 PSI જેટલું માપી શકે છે. એક્યુરસી કેટલી છે, એક્યુરસી ઇન ધ રેન્જ ઓફ 1% ઓફ સ્પેમ. બરાબર, આટલું એની અંદર એક્યુરસી છે. આ રીતે હોય છે. બરાબર, કે આ જે છે ને પ્રેશર અહીંયાથી ઇનલેટ થાય છે અને આ ફ્લેક્સિબલ બેલોઝ હોય છે, નંબર્સ ઓફ બેલોઝ અંદરની રચના આપણે જોઈ છે, અને આ જે છે એ ફ્લુઇડ એ મોશનની અંદર હોય. બરાબર, નેક્સ્ટ બિલો પ્રેશર ગેજ જે હોય છે એ આ પ્રકારે હોય છે. પેલું, બરાબર, જેમાં આપણે જોયું હતું. બરાબર, આ રીતે નીચેથી ઇનલેટ થાય છે, નીચે જે હોય છે. બરાબર, નંબર્સ ઓફ ટ્યુબ, અને એ કોની સાથે કનેક્ટેડ હોય છે, ફ્લુઇડ ઇન મોશનની સાથે. Next is capsule. Okay, capsule is used to diaphragm valve છે અને એની સાથે જોઈન્ટ કરવામાં આવે છે. બરાબર, કેપ્સ્યુલ શું છે અને where it is used. So capsule is another pressure measuring instrument is. Okay, અને એને કહેવાય છે કેપ્સ્યુલ એલિમેન્ટ્સ અને કેપ્સ્યુલ પ્રેશર ગેજ. બરાબર, એનો પ્રિન્સિપલ શું છે, the principle of the capsule is the same as the diaphragm element. જે ડાયાફ્રામનો એલિમેન્ટ હતો એના જેવો જ એનું શું છે, પ્રિન્સિપલ છે. બરાબર, કન્સ્ટ્રક્શન અને વર્કિંગ એ રીતે હોય છે કે એની અંદર ડાયામીટર ઓફ કેપ્સ્યુલ હોય છે, કેપ્સ્યુલ, પછી થિકનેસ ઓફ મટીરિયલ, ઇલાસ્ટિસિટી, એ એના ઉપર ડિપેન્ડ કરે છે. ઇન શોર્ટ, કન્સ્ટ્રક્શન જોઈએ કે જ્યારે when pressure inside the first capsule changes, the free end of the last capsule in the stock gets deflected. કન્સિડર શું કરવાનું છે કે જ્યારે પ્રેશર ઇનલેટ થાય છે ધેન આફ્ટર એ શું થવું જોઈએ, ડિફ્લેક્ટ થવું જોઈએ. બરાબર, અને એ કોના પર આધાર રાખે છે, ડિફ્લેક્શન, ડાયામીટર ઓફ કેપ્સ્યુલ. બરાબર, કેપ્સ્યુલની આપણે આકૃતિ જોઈ શકીએ છીએ, ડાયામીટર ઓફ કેપ્સ્યુલ. પછી થિકનેસ ઓફ મટીરિયલ, થિકનેસ ઓફ મટીરિયલ કયું આપણે યુઝ કર્યું છે. બીજું છે ઇલાસ્ટિસિટી ઓફ ડાયાફ્રામ મટીરિયલ, ઇલાસ્ટિસિટી કેટલી છે, બરાબર, મટીરિયલની. પછી shape and the number of corrugation on the diaphragm. અંદર કેટલા ટાઈપના તમે કોરુગેશન તમે યુઝ કરો છો, નંબર્સ ઓફ લેયર. બરાબર, shape and the number of corrugation diagram. A capsule is a form made by joining the peripheries of two diaphragms through
સોલ્ડરિંગ ઓર વેલ્ડિંગ. જે બે બે ડાયાફ્રામ હોય છે એને શું કરવામાં આવે છે, સિરીઝમાં કનેક્ટ કરેલા હોય છે, બરાબર. અને ઇટ ઇઝ યુઝડ ઇન સમ એબ્સોલ્યુટ પ્રેશર ગેજની અંદર એનો ઉપયોગ થાય છે, બરાબર. જેમ કે યુઝડ ઓફ કેપ્સ્યુલ એલિમેન્ટ ઇન પ્રેશર ગેજ, બરાબર. તો આ રીતે એનું કન્સ્ટ્રક્શન છે, બરાબર. પ્રેશર ઓર વેક્યુમ, પછી ઉપરની સાઈડ શું છે, ઓવર રેન્જ ઓફ સ્ટોપ, નીચેનું કેપ્સ્યુલ્સ છે, બરાબર. જ્યાં કોરુગેશન હતું અહીંયા શું મૂકવામાં આવે છે, કેપ્સ્યુલ એટલે કે એક પ્રકારની ટ્યુબ મૂકવામાં આવે છે. અને અંડર રેન્જ સ્ટોપ, ઓવર રેન્જ સ્ટોપ છે, અને ધીસ વન ઇઝ અંડર રેન્જ સ્ટોપ. ધીસ વન ઇઝ પીવોટ પોઈન્ટ છે, બરાબર. અને આ છે એ કોની સાથે કનેક્ટેડ હોય છે, ઇન્ડિકેશન ઇટ ટુ ધ ઇન્ડિકેટર. નેક્સ્ટ, let us see the range of the pressure elastic gauges, બરાબર. તો બધાની રેન્જીસ શું છે, તો જેમ કે કેપ્સ્યુલ હોય, કેપ્સ્યુલ તો એની જે પ્રેશર 0.02 થી લઈ અને 0. ઇંચમાં છે, બરાબર. એવી રીતે બધાની રેન્જ આપેલી છે, પ્રેશર, વેક્યુમ, કમ્પાઉન્ડ વેક્યુમ એન્ડ પ્રેશર, બરાબર. ત્રણેયમાં એની શું આપેલી છે, રેન્જ આપેલી છે. મેક્સિમમ રેન્જ એન્ડ મિનિમમ રેન્જ એન્ડ મેક્સિમમ રેન્જ. Next is that differential pressure cell. Differential pressure cell. જે છે એક પ્રકારનું બિલો પ્રેશર હેડનું જ છે, બરાબર. મીન્સ કે differential pressure head we can see in this figure. So pressure gauge, જે બોર્ડન પ્રેશર ગેજ છે એની અંદર ઇટ ઇઝ અ સી ટાઈપનું જે છે, બરાબર. તો બધાનું ડિટેલમાં આપણે સ્ટડી જોઈએ તો બોર્ડન ટ્યુબ છે, બરાબર. તો બોર્ડન ટ્યુબની અંદર શું છે, સી ટાઈપ બોર્ડન ટ્યુબ, ધ સેક્શન ઓફ ટ્યુબિંગ ધેટ ઇઝ ક્લોઝ ટુ વન એન્ડ ઇટ ઇઝ પાર્શિયલી ફ્લેટેડ એન્ડ કોલોઇડેડ, બરાબર. આ રીતે હોય છે, અંદરની રસને આપણે જોઈ શકીએ, સી ટાઈપનું બોર્ડન ટ્યુબ હોય છે. જે ટ્યુબનું પ્રેશરો આપણે અંદરથી જોઈ શકીએ છીએ. When pressure is applied to the open end, the tube is uncolloid. એટલે જે ટ્યુબ છે એ શું થઈ જાય, કોલોઇડ થતી નથી અને મૂવમેન્ટ થાય છે. અને આ મૂવમેન્ટ છે એ શું થાય છે, ડિસ્પ્લેસમેન્ટને ક્રિએટ કરે છે અને મેઝર કરે છે. And this movement is provide a displacement that is proportional to the applied pressure. The tube is mechanically linked to the pointer on the pressure dial, which is give the calibrate reading. આ છે બોર્ડન ટ્યુબ. નેક્સ્ટ છે ડાયાફ્રામ પ્રેશર ગેજ, બરાબર. તો પ્રેશર ગેજની અંદર જો આ રીતે ડાયાફ્રામ છે અને એની અંદર કેપ્સ્યુલ છે, બરાબર. આ રીતે, અને જે શું કરે છે, ઇન્ડિકેટ કરે છે પ્રેશર. To amplify the motion, that a diaphragm capsule provides, several capsules are connected end to end. એકબીજા સાથે કનેક્ટેડ હોય છે સિરીઝની અંદર, બરાબર. Diaphragm pressure gauge are used to measure gauge pressure, absolute pressure or differential pressure, બરાબર. ડાયાફ્રામ ટાઈપનું જે પ્રેશર ગેજ છે, બરાબર, એ કયા કયા પ્રેશર મેઝર કરી શકે. ધીસ ઇઝ મેઝરિંગ gauge pressure, absolute pressure, differential pressure. Okay, they are normally used to measure low pressure of 1 inch to 1 inch of Hg, but they can also be manufactured to measure higher pressure in the range of 0 to 330 psi. ઠીક છે, આ રેન્જની અંદર પણ આપણે બનાવી શકીએ છીએ. They can also be built for a used in vacuum service. This also be used in vacuum service. Dead weight pressure gauge, બરાબર. This is not in your syllabus, dead weight. And
next is bellows resistance transducer. Okay, so this theorem will be discussed in next lecture. Also, then after we discuss the inductance type transducers, LVDT, then capacitance, and piezoelectric sensors. Okay, these are the sensors type.